એક નાનકડા ગામમાં ગંગાબા નામની ગરીબ વિધવા માં રહેતી હતી. તેનો એક જ દીકરો હતો, રમેશ. ગંગાબાએ આખી જિંદગી મજૂરી કરીને પોતાના દીકરાને મોટો કર્યો હતો. પોતે ભૂખી રહી, પણ દીકરાને ક્યારેય ભૂખ્યો સુવડાવ્યો નહોતો. રમેશ ભણવામાં હોશિયાર હતો. ગંગાબા દિવસરાત મહેનત કરીને તેને શહેરમાં ભણવા મોકલ્યો. જ્યારે રમેશ શહેર જતો હતો ત્યારે ગંગાબાએ કહ્યું, "દીકરા, હું ગરીબ છું, તને સંપત્તિ આપી શકી નથી. પણ એક વાત યાદ રાખજે, ક્યારેય કોઈનું દિલ ન દુભાવતો." રમેશે માથું હલાવ્યું અને શહેર જતો રહ્યો. સમય પસાર થતો ગયો. રમેશે સારી નોકરી મેળવી લીધી. પછી શહેરમાં જ લગ્ન કરી લીધા. ધીમે ધીમે તે પોતાની માને ભૂલવા લાગ્યો. ગંગાબા ગામમાં એકલી રહેતી હતી. દરરોજ દીકરાના ફોનની રાહ જોતી, પણ ફોન બહુ ઓછો આવતો. ગામના લોકો પૂછતા, "બા, રમેશ ક્યારે આવશે?" ગંગાબા હસીને કહેતી, "મારો દીકરો બહુ મોટો માણસ બની ગયો છે, કામમાં વ્યસ્ત હશે." પણ અંદરથી તેનું હૃદય રડી રહ્યું હતું. એક દિવસ ગંગાબા ખૂબ બીમાર પડી ગઈ. ડોક્ટરે કહ્યું કે હવે વધારે દિવસ નથી. પડોશીએ તરત રમેશને ફોન કર્યો. "રમેશ, તારી માં બહુ ગંભીર છે. એકવાર આવી જા." રમેશે કહ્યું, "હું અત્યારે ખૂબ વ્યસ્ત છું, 2-3 દિવસ પછી આવીશ." પણ 2-3 દિવસ ગંગાબા પાસે નહોતા. રાત્રે ગંગાબા પથારીમાં પડી હતી. આંખોમાંથી આંસુ વહેતા હતા. તેણે પડોશણને બોલાવીને એક ચિઠ્ઠી લખાવી. ચિઠ્ઠીમાં લખાવ્યું, "મારા વહાલા દીકરા રમેશ, તું જ્યારે નાનો હતો ત્યારે તને તાવ આવતો તો આખી રાત હું જાગતી. તને એક ખંજવાળ પણ થાય તો મારું હૃદય ધ્રુજી ઉઠતું. આજે હું છેલ્લી વાર તારી રાહ જોઈ રહી છું. કદાચ તું નહીં આવે, પણ મને તારો ગુસ્સો નથી. મારું છેલ્લું વચન એટલું જ છે કે જીવનમાં ભલે કેટલો મોટો માણસ બની જજે, પણ ક્યારેય પોતાની માને એકલી ન છોડતો. કારણ કે દુનિયામાં બધું ફરી મળી શકે, પણ માં ફરી નથી મળતી. તારી માં." ચિઠ્ઠી લખાઈ ગઈ. ગંગાબાએ તેને છાતી સાથે લગાવી. બીજે દિવસે સવાર થતાં પહેલા જ ગંગાબાએ અંતિમ શ્વાસ લઈ લીધો. જ્યારે રમેશ ગામ પહોંચ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ઘરની બહાર લોકો ઊભા હતા. અંદર તેની માં સફેદ કપડામાં શાંતિથી સૂઈ રહી હતી. રમેશ ફૂટી ફૂટીને રડવા લાગ્યો. પડોશણે તે ચિઠ્ઠી તેના હાથમાં આપી. રમેશે કંપતા હાથથી ચિઠ્ઠી વાંચી. દરેક શબ્દ સાથે તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. તે પોતાની માના પગ પાસે પડી ગયો અને બોલ્યો, "માં, એકવાર આંખ ખોલી દે. હું આવી ગયો છું. હવે ક્યારેય તને એકલી નહીં છોડીશ." પણ હવે જવાબ આપનાર કોઈ નહોતું. તે દિવસે રમેશને સમજાયું કે દુનિયાની સૌથી મોટી ગરીબી પૈસાની નથી, પરંતુ જ્યારે માં હોય અને આપણે તેની કદર ન કરીએ, એ સૌથી મોટી ગરીબી છે. ગંગાબા તો ચાલી ગઈ, પણ તેનું છેલ્લું વચન રમેશના હૃદયમાં હંમેશા માટે કોતરાઈ ગયું. "દીકરા, દુનિયામાં બધું ફરી મળી શકે, પણ માં ક્યારેય ફરી મળતી નથી." આ વાક્ય યાદ કરતા રમેશ આખી જિંદગી રડતો રહ્યો. જો તમને અમારી કહાની પસંદ આવી હોય તો લાઈક ફોલો જરૂર કરો.